ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसावणं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलं। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। આજે જ્યેષ્ઠ શુદ્ધ પાંચમ શ્રુતાવતાર મા જીનવાણીનો અવતરણનો મહામંગલમય દિવસ છે. એને આપણે એમ પણ કહી શકીએ જીનવાણીનો જન્મ દિવસ છે અને લિપિબદ્ધ થઈને તાળપત્રોમાંથી દેશ ભાષા અને દેવનાગરી લિપિમાં સર્વ પ્રાચીન હળે ગન્નડ એટલે પ્રાચીન કન્નડ ષટખંડાગમ ગ્રંથરાજ, જોકે એની ભાષા પ્રાકૃત છે પણ એની લિપિ બધી હળે ગન્નડમાં છે. એટલે જેમ ગુજરાતીમાં આપણે તળપદી ભાષા કહીએ, કચ્છી ભાષા અંગે ખબર છે? કચ્છી ભાષાની કોઈ લિપિ જ નથી, આજ સુધી એની કોઈ લિપિ જ નથી. બોલાય કચ્છી પણ કચ્છી લિપિ નથી, ભાષા ખરી. એમ પ્રાકૃત ભાષા ષટખંડાગમ ગ્રંથાદિરાજની મૂળ ભાષા એની લિપિ પ્રાકૃતમાં હતી પણ એ ભાષા હતી કન્નડમાં. એટલે આજથી સમજો ને કે 100 વર્ષ પહેલાંના જે જૂના વિદ્વાનો હતા, જે પ્રાચીન કન્નડ ભાષાના વિશેષ જ્ઞાની હતા, એ લોકો જ જાણી શકે, વાંચી શકે. ષટખંડાગમ ગ્રંથો જ્યારે પ્રકાશનમાં આવ્યા, એનો સમજો ને કે ષટખંડાગમ ગ્રંથો તાળપત્ર પરથી લખવાનો જે કાળ છે એ 1883-85નો કાળ છે. એટલે 183માં ષટખંડાગમ ગ્રંથની રચના થઈ. આજે 2024, હવે કેલ્ક્યુલેશન કરી લેજો. 183માં ઈસવીસન 183-85ના કાળે ષટખંડાગમ ગ્રંથની રચના થઈ. એટલે બીજી શતાબ્દીમાં સમજો, આજથી બીજી શતાબ્દીમાં એટલે લગભગ 2100-2200 વર્ષ થઈ ગયા. 2200 ગણીએ આપણે, આમ 2400 ચાલે છે ને, તો 200 કાઢો એમાંથી. ખ્યાલમાં આવ્યો? 2200-2250 એમ એટલા વર્ષો પહેલાં તો એ ષટખંડાગમ ગ્રંથ લખાણું હતું. પણ એના પછી એ કેવળ દર્શનીય વસ્તુ બનીને રહી. જે તે કાળે 5 રૂપિયા, 11 રૂપિયા, 21 રૂપિયા એવી રીતે પૈસા લઈને જોવા માટે ત્યાંના ભટ્ટારકો અને બ્રાહ્મણો જવા દેતા. ખ્યાલમાં આવ્યું? એક બીજી વાત બહુ સરસ, આજે તો હું તમને ખરેખર કહું, મેં લગભગ 6 વ્યાખ્યાનો સાંભળ્યા શ્રુત પંચમી અંગેના.
છઠ્ઠો વ્યાખ્યાન હજી 8માં 5 મેં પૂરો જ કરીને આવ્યો છું. હજી આખો દિવસ શ્રુત પંચમી શ્રુત પંચમી શ્રુત પંચમી એવી બાબતો ધ્યાને આવી. 4-5 વખત તો મારા આંખમાંથી આંસુ જ આવ્યા. કૌશિકભાઈ, શ્રવણ બેલગોલામાં 1860-70ની વાત છે. 1870-75 ગણો તોય ચાલે. 1870-75ના કાળે કેટલા વર્ષ થયા? 1970-75 એટલે આ 25 અને આ 25 50 અને ઓલા 100 એટલે 150 વર્ષ પહેલાં. એમ થયું સમજો, 140થી 150 વર્ષ પહેલાં એક સાધક, ક્ષુલ્લક હશે, કોઈ મુનિ હશે, સાધક હશે, શ્રવણ બેલગોળામાં એક જગ્યાએ જંગલ વિસ્તારમાં જરીક ભાગોળે, એટલે વસ્તી તો ઓછી હોય ને ત્યારે પણ, આજથી 150 વર્ષ પહેલાં એટલે તો એ જરીક ભાગોળે દ્વિશંકા માટે ગયા. તો એને ખબર નહીં, એવો ભાસ થયો કે હું જે જગ્યાએ આ દીર્ઘ શંકા, દ્વિશંકા એટલે ટોયલેટ બાથરૂમ માટે આવ્યો છું, અહીંયા કોઈ જૈન મંદિર જેવું લાગે છે, કોઈ મંદિર જેવું લાગે છે એ જગ્યાએ. તો શ્રવણ બેલગોળ ને શ્રવણ બેલગોળમાં જ એ પોતાના સાધકો અને શિષ્યો અને ગુરુજનો પાસે આવીને એમણે કીધું એ એવી જગ્યાએ હું ગયો તો હમણાં દીર્ઘ શંકા માટે, ત્યાં કોઈ છે ને કંઈક મંદિર જેવું, જિનાલય જેવું કોઈ ખાસ પ્રાસાદ હોવાનો મને ભાસ થાય છે. તો જઈને જોયું મંદિર અને એનું ખોદકામ કર્યું. મંદિર તો નીકળ્યું જ નીકળ્યું, પણ મંદિરમાં વિરાજમાન કરેલ ષટખંડાગમ ગ્રંથનો તાળપત્રો નીકળ્યા. બોલો, આજે આ ષટખંડાગમ આપણે જોઈ રહ્યા છીએ. હા, પૈસા ફેંકો અને તમાશા દેખો, સાવ ફ્રી ઓફ ચાર્જમાં પણ મળી રહે આપણને. આજે કોઈથી પ્રભાવના તરીકે આપવામાં આવે ને, પણ એ કાળે આજથી 150 વર્ષ પહેલાં ષટખંડાગમ તાળપત્ર રૂપે લખેલું, અને એ તાળપત્ર લઈ આવીને, ક્યારની વાત છે આ? 150 વર્ષ પહેલાં. અને એ ગ્રંથ લખાણો છે 183માં. 200 ગણો ને, ઓલા 183 અને આ 200, 400 ગણો. 1500 વર્ષ તો એ બધા અંદરમાં જ રહ્યા. 1500-1600 વર્ષ તો ઓલા મંદિરમાં જ અંદરમાં જ રહ્યા. આજની તારીખમાં શ્રવણ બેલગોલામાં એ જે મંદિર છે, સિદ્ધાંત બસદીના નામે પ્રસિદ્ધ છે. બસદી એટલે કન્નડ ભાષામાં મંદિર થાય. કન્નડ ભાષા જે મારી માતૃભાષા છે, હવે તો મારી માતૃભાષા ગુજરાતી કહેવાય, પણ અમે લોકો જે ઘરે અને ત્યાં પરિવારજનોમાં જે ભાષામાં બોલીએ છીએ, મમ્મી સાથે, ભાઈ બહેન, પારિવારિક જીવનમાં, સામાજિક પરિપ્રેક્ષમાં કન્નડ ભાષામાં બોલીએ. બસદી એટલે મંદિર થાય, જિનાલય. તો સિદ્ધાંત બસદી એટલે જ્યાંથી સિદ્ધાંત ગ્રંથો નીકળ્યો, ષટખંડાગમ નીકળ્યા. આવો તો એનો ભૂગર્ભમાંથી કહો કે જમીનમાંથી બહાર નીકળવાનું થયું. એટલે મંદિરે જમીનમાં દાટેલું. વિચાર કરો, શાસ્ત્ર તો ખરું જ ખરું, પણ મંદિરે જમીન દોસ્ત થયેલું. એવી રીતે ષટખંડાગમ ગ્રંથ બહાર આવ્યા. પણ આટલા વર્ષો સુધી, છેલ્લા 1500, 1600, 1800 વર્ષ સુધી દર્શનીય વસ્તુ બની રહી ષટખંડાગમ ગ્રંથ. કેમે કરીને ત્યાંના ભટ્ટારકો વગેરે બહાર પાડવા જ નહીં દે.
બહુ બહુ લાંબો ઇતિહાસ, બહુ ખરેખર આમ રોમાંચકારી બધી ઘટનાઓ આના અંગેની છે. સહેજે જેટલી જે બાબતો મને યાદ આવે હું કહેતો જાઉં છું. એક જેપી શેઠ કરીને મુંબઈમાં એક બહુ મોટા શેઠ હતા. એ આ કાળ છે 1883-85ની વાત, જે મેં આપ સૌને કરીને વાત હમણાં શરૂઆતમાં. તેઓ દક્ષિણ ભારતની યાત્રા માટે ગયા. જૈન બિદ્રી, મૂળ બિદ્રી પહોંચી ગયા. ત્યાં એ ષટખંડાગમ શાસ્ત્ર દર્શન માટે મુકેલ જોયા. ખબર નહીં એને એવી જિજ્ઞાસા થઈ, એણે ઓલા ભટ્ટારકોને કીધું કે આનું મંગલાચરણ તો તમે અમને વાંચીને બતાવો, સમજાવો, કે અમને વાંચતા નથી આવડતું. બોલો, ઓલા ભટ્ટારક સાધુ જે હાચવીને બેઠા હોય એ અમને કાંઈ વાંચતા કે આ બધું આવડતું નથી. પછી એણે કીધું કે કોણ વાંચી શકે આને? તો ખબર હે ભટ્ટારકે શું કીધું? આ ભારતભરમાં કેવળ 4 જ વિદ્વાનો છે જે આ પ્રાચીન કન્નડ ભાષાને સમજી શકે છે. 4 વિદ્વાન જે તે કાળે 1885ના કાળે, 83 પરફેક્ટ તિથિ છે એની. તો પછી વાત તો ત્યાં ને ત્યાં રહી ગઈ. યાત્રા કરીને પાછા આવ્યા. હવે એ જેપી શેઠ જે હતા એમના એક અંગત મિત્ર હતા હીરાલાલ ગાંધી, સોલાપુર મહારાષ્ટ્રના. હીરાલાલ શેઠના નામે, બહુ જીવરાજ હીરાલાલ એવા નામે પ્રસિદ્ધ. એ પોતે દક્ષિણ ભારતની યાત્રા માટે નીકળ્યા. તો ઓલાને એમ કીધું તમે યાત્રા માટે તો જજો જ, પણ એક કામ કરતા હો કે એને એક બ્રહ્મૈયા નામના ત્યાં એક પ્રાચીન કન્નડની ભાષાના જાણકાર એવા છે, એને તમે સાથે લઈ જાઓ અને ષટખંડાગમ ગ્રંથ છે અને એ દર્શનીય છે અને એનો મંગલાચરણ આ તે બધું તમે જુઓ. હવે સાંભળજો કેવી રોમાંચક વાત છે. તો ઓલા હીરાલાલજી જે શું નામ, હીરાલાલજી જીવરાજજી જે ગાંધી હતા ગયા. તો ઓલા વિદ્વાનને પણ સાથે બોલાવ્યા. સૌથી પહેલાં ષટખંડાગમ ગ્રંથનો મંગલાચરણ સાંભળવાનો, સમજવાનો લાવો એ હીરાલાલ ગાંધીના ભાગ્યે આવ્યો. પછી સમયાંતરે એ પાછા આવીને પછી વિચાર્યું કે હાલો આનું હવે આપણે જો પ્રતિલિપિ એટલે એની નકલ બનાવી લઈએ આપણે તો કામ આવી જાય, લીજનવાણી પ્રકાશનમાં આવી જાય. પણ ઓલા ભટ્ટારકો તો એટલી બધી સિક્યુરિટી સાથે હતા નહીં, એટલે નહીં જ. પછી કે એનો મોટો બહુ ખર્ચો છે ને આમ છે ને તેમ છે. તો જેમ તેમ કરીને ઓલા ભટ્ટારકોને ઓલાએ મનાવ્યા કે અમે લોકો આ ષટખંડાગમની નકલો કરાવીએ, પ્રતિલિપિ કરીએ. ઓલાએ એક શરત મૂકી, નકલો કરવાની ના નહીં, પણ નકલો અમે લઈ જવા તો નહીં જ દઈએ. તો ખર્ચોય કરો, નકલે કરો અને તમે લઈ જવાની પણ ના પાડો. એ કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે કરી તો નાખીએ. તો જે તે કાળે જૈન હિતૈષી નામની એક પત્રિકા ત્યારે છપાતી. તેમાં એક એડવર્ટાઇઝ આપવામાં આવ્યું કે આવી રીતે સિદ્ધાંત ગ્રંથો, તાડપત્રો મળી આવ્યા છે, દર્શન માટે મૂકેલા છે અને હવે એનું આપણે સરસ પ્રકાશન કરીએ તો એના માટે બહુ મોટો ખર્ચો છે. તો 10 રૂપિયા કે 15 રૂપિયા પ્રમાણે મેમ્બરશીપ અમે આપી દઈશું અને એમાં જે પૈસા ફંડ ભેગું થશે એનાથી અમે ષટખંડાગમ શાસ્ત્ર છપાવશું. એમાં જે તે કાળે 1400 રૂપિયા ભેગા થયા. જે તે કાળે 1400 રૂપિયા ભેગા થયા
અને એની નકલ અને પ્રતિલિપિ કરવા માટે 125 કે 150 રૂપિયાના પગાર પ્રમાણે મહિનાનો એટલો પગાર અને એક વિદ્વાનને એમાં નીમવામાં આવ્યો. ઓલા પ્રતિલિપિ બનાવવા માટે ગયા. તો ઓલા પ્રતિલિપિ તો એનું નામ છે ગજપતિ શાસ્ત્રી મિરજના. પણ ઓલાએ તો ના જ પાડી કે અમે નકલ તો બનાવી દીધી પણ લઈ તો નહીં જ જવા દઈએ. જેમ તેમ કરીને એ બનાવવાનું કામ ચાલુ થયું. એ પોતે પોતાની શ્રીમતી સાથે એનો એ અનુવાદ બધું કરતા. અને કેવું કરુણ કહેવાય કે દિવસ દરમિયાન ત્યાં નકલ બનાવે, રાત્રે ઘરે આવીને પોતાની શ્રીમતીની મદદ સાથે વળી પાછો એનું બધું સુધારા વધારા. પણ કાપલી ઉપર ષટખંડાગમના બધા સૂત્રો એક્સ્ટ્રા નકલ કરીને એ જે ટિફિન જાય ને જમવા માટે એ ટિફિનના એ ડબ્બામાં નાખીને ઓલી કાપલીઓ બહાર મોકલે. એમ કરીને એક કરીને આખું ષટખંડાગમ શાસ્ત્રની બધી જ લિપિઓ બહાર આવી. અને એ બધી પ્રતિલિપિઓ લઈને જ્યારે ઓલા મુંબઈ આવ્યા જેપી શેઠ પાસે, તો ઓલા જે શેઠ હતા, કોણ? જેપી શેઠ, જે ભટ્ટારક પાસે ગયા હતા 2 વર્ષ 3 વર્ષ પહેલાં. તો ભટ્ટારક પાસે એણે પ્રતિજ્ઞા લીધી હતી કે અમે આ સિદ્ધાંત શાસ્ત્રોને બહાર ન લઈએ, ન લાવવા દઈએ એમ. ઓલાએ પ્રતિજ્ઞા લેવડાવી હતી આને, તો એણે ના પાડી. ઓલા તો લઈને આવ્યા કાપલી બાપલીને, પણ ઓલાએ ના પાડી કે ભાઈ અમારી તો પ્રતિજ્ઞા છે, અમે તો નહીં જ. એટલું જ નહીં, એને ટેલિગ્રામ કરીને ઓલા હીરાલાલજી સોલાપુરવાળાને કહી દીધું તમે પણ સ્વીકારતા નહીં. અને ઓલા અહીંથી મુંબઈથી પગપાળે સોલાપુર ગયા. ઓલાએ કીધું કે ભાઈ હું ના તો નહીં પાડું પણ સ્વીકાર તો કેવી રીતે કરું. પછી એણે કીધું કે તમે એક કામ કરો, એક જંબુ સાવજી કરીને સહારનપુર દિલ્હી પાસે ત્યાં છે, એ સ્વીકાર કરશે. 6-8 મહિને તો ત્યાં પહોંચાઈ સહારનપુર. ખ્યાલ છે સહારનપુર દિલ્હી પાસે? દિલ્હીથી 3 કલાકનો રસ્તો. આખું આમ પાકિસ્તાન જેવું જ લાગે આપણને. મોમેડન જ વસ્તી છે. લાકડાની કારીગરી ત્યાં બહુ હોય ઓલ ઓવર ઇન્ડિયામાં. ઉડન માર્કેટ બહુ ફેમસ છે ત્યાં આજની તારીખમાં. તો ઓલા જંબુજીને જઈને બતાવ્યું. એણે કીધું કે ભાઈ આ તો કન્નડ ભાષામાં લખેલ છે, તો આ તો અમે કેવી રીતે વાંચીએ? પણ છતાં એણે 1100 રૂપિયા આપીને એ બધા ષટખંડાગમની પ્રતિલિપિઓ ત્યાં રાખી. અને એ ષટખંડાગમની પ્રતિ હજી પણ સહારનપુરના મંદિરમાં વિરાજમાં છે. મેં મારી નજરે નિહાળેલું છે શાસ્ત્ર. હવે આ તડામાર બધી તૈયારીઓ કેટલા વર્ષો આમાં ગયા, ઘણો પૈસાનો ખર્ચો થયો. હવે એને છપાવવાનો, સમાજમાં મૂકવામાં આવ્યો કે આને છપાવીએ. તો સૌથી મોટો વિરોધ પહેલાં તો એવો હતો ભટ્ટારકોનો, અમે છપાવવા તો નહીં જ દઈએ, નકલ તો બનાવવા નહીં દઈએ. પણ સમગ્ર સમાજમાંથી વિરોધ વંટોળ એવો ઉપડ્યો કે જીનવાણી તો છપાવાય જ નહીં. કોના હાથમાં જાય અને કોણ એને છપાવે અને કોણ એનું બાઇન્ડિંગ કરે અને આમ અને તેમ. તો જેટલો ખર્ચો એ લખવામાં થયો ને એના કરતાં ઘણો મોટો ખર્ચો તો એ વાદ વિવાદમાં માથાકૂટમાં થયો. જેમ તેમ કરીને પછી એની નકલ આ તે બનાવવાનું. પછી ઓલા વિદ્વાન જે હતા એણે જ હળે કન્નડ એમાંથી પ્રતિલિપિ બનાવી હિન્દી ભાષામાં પ્રાકૃતમાં બધું વ્યવસ્થિત કરી એમણે ત્યાં એમને આપી. અને એની 10-12 બધી પ્રતિલિપિઓ બનાવીને અમરાવતી છે, વિદિશા છે, આપણે આ પ્રાંતિજ છે, આવી બધી જગ્યાએ જયપુર છે, હા દિલ્હી છે, આગ્રા છે, એટા છે, એવી જગ્યાએ એ મોકલવામાં આવ્યા. બરાબર? હજી હસ્તલિખિત રૂપે, હા, હજી કંઈ ગ્રંથ રૂપે નહીં. અને પછી
ધીમે 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 એ શાસ્ત્રની યાત્રા વિદિશા પહોંચી અને વિદિશામાં એક બહુ મોટા શેઠ, હવે તો નથી, પણ એમને ત્યાં એક ગજરાત મહોત્સવ કંઈક આયોજન કરેલું 3 દિવસનું. હવે એમાં તો એવું છે કે ભાઈ ખાઓ પીઓ મોજ કરો, લાખો લોકો આવે, ગજરાત હાથી ચલાવવાનું ધર્મ પ્રભાવનાના નામે. તો આ એક હીરાલાલજી, કૈલાસચંદજી અને ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી, આ 3 વિદ્વાનો બધા ભેગા થઈને ઓલા શેઠજીને કીધું, તમે ગજરાત ચલાવશો, પૈસા તો એમને બધું વેડફાઈ જશે, એની જગ્યાએ તમે આ 10-20 હજાર જો શાસ્ત્ર છપાવવામાં આપો તો શ્રુતની સેવા થશે. ગમે તેમ કરીને એને ગજરાતનો કાર્યક્રમ કેન્સલ કર્યું અને રાત્રે કીધું કે ચલો ડન, આપણે હવે ષટખંડાગમ ગ્રંથ છપાવીએ. અને પહેલો ભાગ વિદિશાથી છપાણો, ષટખંડાગમનો પહેલો ભાગ સૌથી પહેલાં વિદિશાથી છપાણો. અને શેઠની સ્મૃતિમાં વિદિશામાંના એક પરમાગમ મંદિરમાં સમગ્ર ષટખંડાગમ ટંકોત્કીર્ણ કરેલું છે. આ ઇતિહાસ કોઈને નથી ખબર. આપણને વધીને પરમાગમ મંદિર અંગે ખબર છે, 5 પરમાગમો. હા, સાંભળ્યું છે કોઈ દી આ વાત? ષટખંડાગમ આખો શાસ્ત્ર વિદિશાના એક મંદિરમાં ત્યાં ટંકોત્કીર્ણ કરેલું છે, શિલા ઉપર લખેલું છે. જેવી રીતે આ, અને પછી 1908 અને 10થી માંડીને પ્રોફેસર હીરાલાલજી અને ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી, આ બધા વિદ્વાનોએ ભેગા થઈ લગભગ 20 થી 22 વર્ષના સખત મહેનતથી 18 ભાગ ધવલાના બહાર આવ્યા છપાઈને. આ ચર્ચા લગભગ મારા માટે 1-1.5 કલાક, તારીખવાર, વ્યક્તિવાર જો કરવી હોય ને, પણ મેં કીધું શોર્ટમાં તમને આટલી વાત કરું. હવે આપણી પાસે શાસ્ત્ર કેટલા સહેલાઈથી ઉપલબ્ધ છે, આંગળીના વેઢે. હા, અચ્છા, એક બહુ ભયંકર ઘટનાની વાત કરું તમને. વિદિશામાં એક રાજા હતા, નવાબ જે તે કાળના. કૌશિકભાઈ, જૈન સાહિત્યની હોળી કરીને એના તાપણે પાણી ગરમ કરીને તે ભાઈ સાહેબ નહાતા હતા. નિયમથી 7મી નરકે ગયા હોય, તો એ આ પંચમકાળમાં 7મી નરકે તો જાય એવો પાપ નહીં થાય. પણ એ હોળી કરીને ચોલામાં એ શાસ્ત્રો બાળીને પાણી ગરમ કરીને નહાતા હતા. એ બોલો, આવા બધા ક્રૂર કાળ, મુગલ બાદશાહનો કાળ, નવાબનો કાળ, બહુ ભયંકર બધો શ્રુત સેવા જે તે કાળે જે જીવોએ કર્યું છે, કલ્પના ન કરી શકે. સુમત પ્રકાશજી એક બહુ સરસ પંક્તિ ગાય છે. જીનવાણી માતા આંસુ બહાવે, જીનવાણી માતા આંસુ બહાવે, કોઈ વાંચે નહીં, કોઈ દેખે નહીં, કોઈ વાંચે નહીં, કોઈ દેખે નહીં. એ ભજન તો મેં આખો દિવસમાં કમસે કમ 10-20 વખત સાંભળ્યું. એટલું સરસ. કોઈ વાંચવા તૈયાર નહીં, કોઈ સાંભળવા તૈયાર નહીં, પોતાના માનમાં, અભિમાનમાં, કશાયોના તાનમાં એવી અકડ આવી ગઈ છે. હા, કહેવાય તત્વપ્રેમી. શેના તત્વપ્રેમી? હા, આવી શ્રુતની સેવા સાંભળવાની ઈચ્છા નથી આપણે. હા, અત્યારે જુઓ ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર, અને હું 1-5, મોબાઈલ 1-6, છઠ્ઠો દ્રવ્ય. આ કરુણતા છે. તત્વ કોઈ સાંભળવા તૈયાર નથી. સાંભળવા માટે કોઈ પાસે સમય નથી. સમય હોય તો ભાવ નથી, અને ભાવ હોય તો વિભાવ નડે. ભાવ હોય તો
વિભાવો નડે એ ઘણીવાર દુર્દૈવ લાગે છે. આચાર્ય દેવસેને એક શાસ્ત્રમાં એવું લખ્યું છે, વિનયપૂર્વક આદરપૂર્વક જે જીવ શાસ્ત્રનો અભ્યાસ કરે એના જીવનમાં જિન મુદ્રા આવ્યા વિના નહીં રહે. જિન મુદ્રા એટલે મુનિપણું, જિન મુદ્રા એટલે જિનેન્દ્રપણું. આવે આવે અને આવે જ, પણ શરત એટલી, ગરજની ભાવના, વિનય એ બધું રાખીને તત્વજ્ઞાન ચોક્કસ આત્મસાત કરવું જોઈએ. સવારે તો મેં બધી કષાય પહોળ અને ષટખંડાગમ બહુ લાંબો બધો ઇતિહાસ એની નોંધ મેં લીધી હતી, પણ આનો આખો એક વિષય છે ને, શુદ્ધ પંચમીનો ગર્ભ અને જન્મ કલ્યાણક. હા, કેમ કે ઘણા બધા એંગલ છે આમાં. એક વાત કરું, આપણે એમ કે દર્શનાચાર્યને સપના આવ્યા અને એમાં 2 જુવાન બળદ દોડતા આવે છે. આ તો આપણે સાંભળેલી છે કૌશિકભાઈ, પણ જો હું આગળ જે કહું છું સાંભળીને તમને નવાઈ લાગશે. 2 મુનિરાજો આવ્યા, યુગ પ્રતિક્રમણ અરહદ બલિ ને ત્યાં થતું હતું આંધ્રપ્રદેશમાં, તો ત્યાંથી 2 મુનિરાજો આવ્યા. એમાંના એક વૃદ્ધ હતા, વયોવૃદ્ધ હતા. એ માત્ર 140ની સંખ્યામાં સૂત્રો લખીને કાળ ધર્મ પામ્યા. પુષ્પદંત વયોવૃદ્ધ હતા, પણ છતાંય એમને મોકલ્યા, કેમ કે એ જ્ઞાને યુવા હતા. શું પોઈન્ટ સમજાણું? તો ઓલા યુવા બળદ આવ્યા હતા ને, તો કંઈ યુવા આવ્યા હતા એટલે કંઈ શરીરે યુવાની વાત નથી. આ માર્ગમાં તો જ્ઞાને યુવાપનાની જરૂર છે. આ જુઓ ને, આ કેવડી ઉંમર થઈ? 80. વિચાર કરો, 80 વર્ષની ઉંમરમાં સિટી બસમાં આવે અને જાવે, ન મળે તો હાલીને આવે. આ તો ઈચ્છા શક્તિની વાત છે ને બધી. ખરેખર તો અહીંયા શરીરે યુવાઓનું કામ જ નથી, આ બુદ્ધિએ યુવાઓનું કામ છે. બહુ અદ્ભુત બધી બાબતો છે. ઘણી બધી મેં ચર્ચા સવારે કરી છે. થોડોક હવે ભાવનાત્મક વિષય, થોડોક આમાં કાવ્ય પાઠ એક છે એની વાત કરજો. સંસાર પાર ઉતારની જીનવાણી હે નૌકા ભલી. આ તો ગુજરાતીમાં છે. સંસાર પાર ઉતારવા જીનવાણી છે નૌકા ભલી. ગુરુદેવશ્રીની સ્તુતિ છે ને, એમાંથી છે. પઢો પઢાવો શ્રી જીનવાણી, પાપ વિનાશક શ્રી જીનવાણી. કેટલું માનીએ છીએ આપણે? સૌથી પહેલાં તો કહે છે કે પઢો, પછી પઢાવો. હા, પઢાવો પછી, પણ પહેલાં પઢો તો ખરા. પઢો પઢાવો શ્રી જીનવાણી. કેમ કે પોતાના અને પારકાના બધાયના પાપને વિનાશનારી શ્રી જીનવાણી છે. બરાબર, આગળ વધીએ. સંસાર, એ ફરીથી જ વાત છે. રવિશસી ન હરે સો તમ હરાય, સો શાસ્ત્ર નમો બહુ પ્રીતિ લ્યાય. કવિ ધ્યાનતરાયજીની આ પંક્તિ છે કે જે સૂર્ય અને ચંદ્ર પણ અંધારાને દૂર ન કરી શકે, તે શાસ્ત્ર દૂર કરી શકે, માટે તે શાસ્ત્રોને હું, ટૂંકમાં બહારનો અંધારો તો અંધારો જ ક્યાં છે? અજ્ઞાન તિમિર, મૂળમાં અંધારો તો અજ્ઞાનરૂપી અંધારો છે, એને દૂર કરે. જો આ મધ્ય મંગલાચરણ. સદ્વાદનય ષટ દ્રવ્ય ગુણ પર્યાય और प्रमाण का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है.
સંપૂર્ણ શ્રુત સાર નિજાતમ બોધ લહાનું. સમગ્ર જનાગમનો સાર એટલું જ છે કે આત્મબોધની પ્રાપ્તિ, સ્વરૂપની પ્રાપ્તિ થવી તે. इस दुषम भीषण काल में जिन देव का जब हो विरह तब मात सम वाह. જેમ કહીએ ને કે લોકમાં પિતાની છત્ર છાયા જો લૂંટાઈ જાય તો માની એક જ છત્ર છાયા બચે છે, બરાબર ને? હા, તમારો દાખલો લો ને, મારો દાખલો એમ જ છે. બાપની છત્ર છાયા ઝૂંટવી લેવાય છે, હા, તો એક માની જ છત્ર છાયા બની રહે છે. હા, એમ અહીંયા કહે છે તીર્થંકર જેવા પિતા તુલ્ય જીનદેવનો જ્યારે વિરહ હોય તો શાસ્ત્ર છે એ માતા છે, જીનવાની માતા છે. इस दुषम भीषण काल में जिन देव का जब हो विरह तब मात सम उपकार करते શાસ્ત્ર હી આધાર. માતા સાથે સરખાયેલી છે. બહુ મહિમા આવવો જોઈએ ખરેખર. શ્રુત રક્ષા સંકલ્પનો ખરેખર આ દિવસ છે આપણા જીવનમાં. આ એક પંક્તિ જો જે દેવશાસ ગુરુની પૂજામાં છે. સદ્વાદમયી તેરી વાણી शुभ नय के झरने झरते हैं उस पावन नौका पर लाखों प्राणी भववारिधि तीरते हैं. આ સ્તુતિ આપણે છેલ્લે લઈશું. જીનવાણી સ્તુતિ છે, બહુ સરસ. આ એક ધ્યાનતરાયજીની પૂજા છે. એમાં શ્રુત પંચમી જ્ઞાન આરાધના પર્વના ઉપલક્ષમાં જયમાલા બહુ સરસ છે. સરસ્વતી પૂજા છે, સરસ્વતી પૂજા 12 અંગોનું બધું બહુ સરસ છે. જો કયા અંગમાં શેનું વર્ણન છે. ઓંકાર ધુનિ સાર દ્વાદશાંગ વાણી વિમલ નમો ભક્તિ ઉર્ધાર જ્ઞાન કરે જડતા હરે. पहलो आचारांग बखानो पद अष्टादश सहस प्रमाणो दूजी सूत्र कृतम अभिलाषम पद 36 सहस गुरुभाषम. तीजो ठानांग सुजानम सहस 42 પદ સરદાનમ. જો કે આમાં દરેક અંગમાં કેટલા સૂત્રો છે એની જ બધી ગણતરી છે, એટલે આમાં થોડીક શક્તિ ન ખર્ચતા આપણે આ છેલ્લી પંક્તિ જો જયમાલામાં જાવાણી કે જ્ઞાન તે સુજેલો કાલો. ખ્યાલ છે ક્યાં કોને ખબર છે બતાવો? આ જયમાલાની પંક્તિ છે. 365 દિવસ આપણે રાગડા તાણીએ છીએ. જાવાની કે જ્ઞાન તે સુઝેલો કાલો. હા, પણ ઓરિજિનલમાં અહીંયા છે ધ્યાનત જગ જયવંત હો સદા દેત હોડો. હવે એનું બધું અપભ્રંશ કરીને આપણે એમ બોલીએ છીએ જાવાણી કે જ્ઞાન તે સુઝેલો કાલો સોવાણી મસ્તક નમો સદા દેત હો ધો. સોવાણી મસ્તક નમો એ આપણી ઘરની પંક્તિઓ આપણે અને વર્ષોથી ચાલી આવે છે. વર્ષો એટલે સેંકડો વર્ષો થયા. ધ્યાનતરાયજીને 150 વર્ષ થયા. 130-50 વર્ષનો ગાળો છે, 125 વર્ષ ધ્યાનતરાયજીનો. તો 101 વર્ષ તો થયા, એને ચેન્જ કરીને આપણે ગાઈએ છીએ. એવી જીનવાણીને ધ્યાનતરાયજીએ વંદન કર્યું. હવે આપણે આગળ વધીએ. જો આ સ્તુતિ બહુ સરસ છે, પણ આપણે આ સ્તુતિ લઈએ. આ બહુ સરસ છે, અમારી તો પ્રિય. અમારા જીવનમાં મેં પહેલી વખત કોઈ સ્તુતિ સાંભળેલી તો આ સાંભળેલી, એટલે જયપુર જતા પહેલાં. વીર હિમાચલ તે નિકસે ગુરુ ગૌતમ કે મુખ કુંડ ડરી હૈ મોહ મહાચલ વેદ ચલી
जग की जड़ता तप दूर करी है। ज्ञान पयो निधि माही रली बहु भंगत रंग निसो उछरी है। ताशुची शारद गंग नदी प्रति मैं अंजुलि कर शीश धरी है। या जग मंदिर में अनिवार अज्ञान अंधेर छयो अति भारी। श्रीजीन की धुनि दीप शिखा सम जो नहीं होत प्रकाशन हारी। तो किस भांति पदार्थ पाती कहाँ लहते रहते अविचारी। या विधि संत कहे धनी है जिन वैन बड़े उपकारी। है जिन वैन बड़े उपकारी। ओम नमः सिद्धिभ्य।